હાલો મિત્રો, તમે કહેતા હતા કે કરશન કાકાના મગ કેવા છે અને એનો કપા કેવો છે અને કરશન કાકા કેવા છે. હાયરા જો ફાઇનલી મિત્રો કરશન કાકા હોતન આવી ગયા છે ખેતરમાં અને એનો કપા જોવા અને એના મગ જોવા. કારણ કે એનો કપા કેવો છે અને મગ કેવા છે એટલે જોવા હાટું આવ્યા છે. તો મિત્રો હું તમને બતાવું કે એના મગ અને કપા અને મગમાં શીંગું આવી છે કે નથી આવી અને કપા કેવડો કેવડો થયો છે. તો મિત્રો તમે જુઓ કે કપા તો સરસ મજાનો થઈ ગયો છે અને મગ પણ સરસ મજાના. હમણાં હું તમને નજીકથી બતાવું, તમે જુઓ. હવે આ કરશન કાકાનો કપા છે અને મગ છે. જુઓ આ મગ થઈ ગયા છે મોટા અને બરોબર ફૂલ આવવાની તૈયારી છે. અને આ એનો કપા છે અને 45 દિવસનો કપા થઈ ગયો છે. કપા થઈ ગયો છે ગોઠણ ઉપડવા. અને આ કરશન કાકા બસ જો અટાણમાં છે ને આટા મારે છે, કપા જોવે છે ને મગ જોવે છે એવું બધું. હવે કરશન કાકા, હજી એક મિત્રની કોમેન્ટ હતી કે તમે ઓલો સીફડાનો વેલો બતાવ્યો હતો. હવે ઈ સીફડાનો વેલો આપણે ગોતવાનો છે. અંદર સીફડા પડ્યા છે કે નહીં, ઈ મિત્ર આપણને કહેશે કે હવે ઈ સીફડાનો વેલો કેવડો થયો છે, અંદર સીફડા આવે છે કે નહીં. હવે ઈ સીફડાનો વેલો તો મારે જોવો તો પડશે જ. હવે જો કરશન કાકા આ સીફડાનો વેલો લગભગ મેં બતાવેલો છે. તો હવે તમે છે ને થોડુંક જોવો તો. જોવો તમે આમ વેલામાં થોડુંક આમ દેખાડો તો ખબર પડે સીફડા છે કે નહીં એમ. તો ફાઇનલી મિત્રો હા મિત્રો જો આ ફાઇનલી આ સીપડું થઈ ગયું છે. આપણે જે પેલે વેલામાં બતાવ્યું હતું વિડીયોમાં કે ભાઈ સીપડા થઈ ગયા છે કે નહીં. જો આ સીપડા થઈ ગયા છે. આ પાકું પાકું એક જ સીપડું છે કરશન કાકા. જો કઈ ખબર પડે. હા જો મિત્રો હાથમાં લઈ લીધું છે કરશન કાકા એ સીપડું. આ બીજું છે. હા જો આ ફાઇનલી જો આ સીપડા થઈ ગયા છે કરશન કાકા ને. રેડી હો કરશન કાકા, સીપડા વીણ્યા છે ભાઈ એના વેલામાં. હા હાલો ભાઈ, કરશન કાકા એ સીપડા લઈ લીધા છે હાથમાં. કારણ કે એના ખેતરમાં પેલે વેલે એ સીપડા લેવા જ આવ્યા અને સીપડા થઈ ગયા હોય એને, એટલે સારું કહેવાય કે અટાણે થઈ ગયા છે. અને આહાડી બીજ વહી ગઈ, આ 30 થઈ ગઈ છે. 30 ના સીપડા કરશન કાકાની વાડીએ 30 ના સીપડા થઈ ગયા. અષાઢી 30 અને સીપડા થઈ ગયા છે ને વેલો નાનો એવો જ પાછો. વેલો કાંઈ બહુ મોટો નથી મિત્રો, અને બસ વેલો માપનો છે. અને આ બધું છે ને આ ઓલામાં ઉજાય છે. વાયવા હોય ને આ કપા ઓર્યું હોય ત્યારે 45 દિવસમાં સીપડા થઈ ગયા. સારું કહેવાય. કરશન કાકા પેલે વેલે સીપડા તો ખાહે. હા પછી આપણે જ ખાવાના છો મિત્રો, કારણ કે 1-2 સીપડાથી એટાણમાં લઈ જાય છે એની હાટું ખાવા હાટું. પછી આપણે કાંઈ નહીં કરવાનું. આપણે પાછા જોવાની વાત ત્યાં હમણાં થઈ જાય મિત્રો, 4-5 દી પછી થાય આપણે. હા હવે કરશન કાકા આમ કપા તો તમને કેવો લાગે? બહુ સારો થઈ ગયો કપા. બહુ સારો થઈ ગયો ને. આમાં કેવું ખાતર પાયાનું વાવ્યું છે તમે? પાયાનું નથી વાવ્યું. નીચે વાવ્યું ને? નહીં. તો તમે કયું ઉડાડ્યું છે? ઉરિયા અને સુપર દાણાદાર 2 જ ખાતર ઉડાડ્યા. હવે 2 ખાતરમાં મિત્રો કપા હારામાં હારો થઈ ગયો છે. હા અને કહેવત છે ને કે ભાઈ કપા હારો હોય ને તો પછી એને ખાતર બાતર બહુ કાંઈ નખાય નહીં. અને કપા મોળો હોય ને તો જ ખાતર ને એવું નખાય. નકર કપા હારો હોય ને એટલે ઓછું સારી વાત કરો ને તોય કપા હારો થઈ જાય. પછી ઘણા એમ કે કપા હારો છે સારું નાખો, એ હારો જ થવાનો છે કપા તો. તમે જેમ બને એમ માપે નાખો અને હારો તોય એ હારો જ થાય. તમ તારે કપા પાંદડા જોઈને જાજી ન રહેવાનું હોય. કા કરશન કાકા? પાંદડા જોઈને જાજી રહેવાય નહીં. આ તો ભાઈ કુદરતના ભરોસે છે. નકર તો ખબર તો હોય આપને વરે પાંદડા જોઈને જાજી હોય તોય. એ તો પછી જયારે ઝીંડવા અને થાય બધું ત્યારે જોવાનું હોય. તો હાલો મિત્રો હું તમને હવે બતાવું છું કે આ મગ થઈ ગયા છે જો મોટા. હા મગ મોટા. હાલો હું તમને આગળ બતાવું. તો હાલો મિત્રો અમે હવે આગળ જાવી છીએ અને કરશન કાકાએ સીપડા તો લઈ લીધા છે અને હવે એ આગળ જાય છે. બધો કપા અટાણમાં આટો મારી લીધો છે, કેવો છે કેવો નથી, મગ કેવા છે. અને બસ આ બધું કામ કર્યા છે અને આટા ફેરા માર્યા કર્યા છે. અને હવે આપણે આગળ વહી જવું છે. હું તમને આ બધો ફરતી બાજુનો
કપા દેખાડું આમ પટ્ટી બાજુ તો આમ તમે જોવો આમ બધું હાઈ ક્લાસ કપા થઈ ગયો છે. હજી આજુબાજુ વાળાને થોડોક માપનો છે કારણ કે આ આગળ પાછળ ઓરવું હોય એટલે બધું એને આમ જોવો તમે એવો નજારો લાગે હે હવારમાં હાથ કરીને જલસા છે. આજ તો પવન ઓછો થઈ ગયો છે બધું એવું છે. વરસાદે બીજે અને બીજી આજુબાજુમાં જરા ઝાપટા પડ્યા છે સારા એટલે સારું કહેવાય. અને બસ મોજ મસ્તી હો. હાલો અટાણમાં પછી કામ કરવા મળો ને જલસા કરો ને હાલો પછી આપણી વાડીએ આવી ગયો બધા નિરાંતે. હાલો જય સીતારામ બધાને મારા.